હેલો ગાઈસ, રાધે રાધે. તો અટાણે વાગ્યા 12:30 ને આજ મેં અટાણે સેટ બ્લોગ ચાલુ કર્યો કારણ કે કાલે છે મારી પરીક્ષા. વાંચવાનું આખું બાકી છે. મને વિષયનું નામ પણ અટાણે ખબર પડ્યું. કાલે હું જઈશું જુનાગઢથી સીધા પોરબંદર આવે ગયા ને આજ મારી મંડળથી બુકો આવી ગયું ને હું સીધી વાંચવા બેસી ગઈ સવારની. પણ ઉત્તરમુતા જઈએ ને આખું એ વરહ કંઈ કર્યું ને એ વટાણે ભેગું કરીએ ને હું વટાણે આપણે ડબ ગાળીએ ને પૂર ટાણે પાયર બાંધીએ તો એમાં કંઈ ભેગું થાય ન. જોઈએ વાગે આગે ગૌરવ જાગે, ભગવાનની દયા એ હે ને વાંચવું હોય આવે જાય તો નહીં વાંધો આવે. કારણ કે આ લેખે કંઈ વાંચ્યું ને ધંધા ઉપર સડે ગયા તો આપણે બિઝનેસ વુમન થઈ ગયા એટલે વાંચવાનો ટાઈમ મળ્યો નથી. અને એવું વાંચાવું જો આમાં હા કેવું દોઢ કલાક જેવું થયું પાછું મેં વાંચ્યું એણે. પણ શું કહું તમને, ધરાઈ રે વાંચે ને ટેન્શન નથી થતું. બોલો, થોડું આવડતું હોય ને તો જે ટેન્શન થાય કે આવડે કે નહીં આવડે. આમાં કામ ટેન્શન થાય, ખબર જ હોય આપણે. હાલો વાંચવા દો, મય જાઓ. તમે તો બધા એવી રાહે, મારે તો જાક વાંચવાનું બાકી પડ્યું. કેવી હે હું વાંચવાનું બાકી એને બ્લોગ બનાવવા. બોલો, ટાઈમ જડે જાય ને મને એટલે આખું બાકી હે. 12:30 થઈ ગયા. કાલે 10:30 વાગે પેપર છે. હરમ છે કંઈ મણી હરમ યાર તમાશે લા. હાલો આવજો. 4 વાગે ગયા ને એવું વાંચે ને થાકી ગઈ. ખાણા કરતાં ટિફિન બનાવવામાં થાકોડો ને લાગતો એ મને એટલું વાંચવાનું નથી કીધું ને એવું મારે જામું નાવા માથાનું તેલ નાખી લીધું ને હવે માથું ધોઈ નાખા ને નાહી નાખા. બસ કાલે પરીક્ષા દેવા જવા ટાણે વરે માથું ધોવામાં કલાક થાય તો મોડું થઈ જાય. હવે વટાણે ધોઈ નાખા. પેપરમાં તો પાસ થાય કે ન થાય નથી ખબર, તો તૈયારી ત્યાં કરીએ ધીરે ધીરે ને કીધું વાંચવાનું પૂરું થાય. મને એટલો કંટાળો આવે ને વાંચતા ભરીએ ને વાંચતા થાવું ને. 5 વાગ્યા એ મારે પાછું વાંચવા બેહું. હે ભગવાન, કેવું થઈ જાય ને કે મારા ભાઈ એકદમ હે ને હોશિયાર કોઈક સ્ટુડન્ટ આવે ને કે આલે બે તું લખ, હું લખતો જા, મારામાં જઈને લખતી જા તો હે ને પાસ થવાની સંભાવના હે. એ જો મિરેકલ થાય, ભગવાનની દયા થાય, ઉપરવાળો કંઈક ધ્યાન રાખે તો પાસ થાય. ઘણામાં કંઈ ભેગું થાય એમ નથી વાલા. હાલો હવે વાંચવા માંડું. હવે આજનો વ્લોગ હું અટાણે જ બંધ કરા. 5 થઈ ગયા. હજી મારું મતલબ બધું વાંચવાનું બાકી છે એટલે એવું વાંચવા માંડા ફટાફટ જેટલું વાંચાય એટલું. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ.